બિનજરૂરી ઓલી થઈ ગઈ. આગળ પાછું પોલિટેક્સ ઓલો રસ્તો જાતો એનો મને ઓલું યાદ રહી ગયું, જુનાગઢ બાયપાસ આવી ગયું, ખાનત્રોડ રોડ ત્યાં એક રસ્તો એવો આવે છે ને, પણ એ ધોરાજી પછી આવે ને. સીતારામ, સદેદાસ, જય મા, જય શ્રી કૃષ્ણ. અંદર લઈ લેવું કાંઈ ના ચાલે જવા દે. ચલો કોઈના નામ નથી લેતી પણ બધાને એક આયરે જાજા કરીને જય મહામંત, સદેવદાસ, જય શ્રી કૃષ્ણ. આવો આવો જય મહામંત, તરુબેન, ઉદયભાઈ, ભીમાભાઈ. એ હા હા મોઢું દેખાડો. આ બાજુ નો હાથે પકડો, વારી આટા ઉપર દેખાય મોઢું. ખોટી હા ખોટી વાત. ભગવાન નામ હવે મને કરી લઈ જાય પ્રભુ એને પૂરી ગઈ તે મને કીધું કે કરે અને હું ક્યાં દુખી છું ખાતે બાઈ ગઈ મારો હા ખોટાયડા એક ના ખોટું ના ગાડો હવે આ છેલ્લી મુલાકાત જોલાજીની થઈ ગઈ છે અહીં જોડા ત્યાં રહે ને વિડિયો લઈ લેજો બે કુવારો ના તું આઈ તો મને બતાવજે પૂરી ગઈ કે જોલાજી ભગવાન पे બધાને ખૂબ દે બાઈ ખૂબ તને દાદી જિંદગી દે ભગવાન તને ખૂબ સુખી રાખે પાછા ભાઈને ઘરવાળી ગાંડી આવે. અરે એવા આશીર્વાદ દેવાય બા. પાર્થભાઈ ડાયો છે, ઘરવાળી ગાંડી આવે એમ. હોશિયાર હોય તો ઘરવાળી તો જરા ગાંડી હોવી જોઈએ લે ફેંકો ફેંકો ફેંકવાના ક્યાં પૈસા હે? દેખો માવે તો ખુલી હોય તો દે ના તો માન એક વાત કહું આ બધે પૈસા દે ને તું લઈ લેજો માન ન જોતા જે મને દીધા ને આપણે ગોળા ખાવા ને છોડાવા બીજું કાંઈ નથી ખાવું. આ બધું અહીંયા જોયા છે હું કઈ જવા તો આગું છે બધાની વાત કરી ખોટા લઈ લેજો મને આશ્રમ આવ્યા કે મને બે છોડાજી નો સીન બતાવજો હા બિચારી કેમ ન કરે એમ નથી થઈ મટાઈ વાત બિચારા આપણે પૈસા
ફુવારા મને દે ને ચીડા ને બધા દે ને એ તને દઈ દઈશ મને નથી એ મને ફેર્યું બિચારી આવી ગયું ધોરાજી દોરાજી અરે કઈ દોરાજી આમાં તને હું રાખતો હાથ આ બાજુ ન રાખો એટલે મોઢું દેખાય મને દેખાતું નથી. મને એક ચક્કર લઈ જજો મારી મોટો મન આવે ક્યાં તારી રેકડી છે ને ન્યા ક્યાં છે જાની રાખી હું તને બતાવી જો મારા તમન્ના હે આવી ગયું હું આવ્યું જોરાજી તો હવે ઓલો ડાયલોગ બોલી નાખો આ ડોક્ટર બાકી દીકરી છે ઉઠી જા આવો મોકો નહીં મળે હો ઓલા તો પૂછ્યું યા ઉડે તો કોઈ ના એક કાતા મરવું છે ને ઉઠી જા હા ઉતરી જાઓ હે હા હચન હા હા છે તો 50 ટમ્મા અસર કાંઈ નહીં અમે અમે મળવા આવશું ધોરાજી હચન હા હવે તું મને માન બસ માં લઈ નાખી દે મને ખબર છે તારી નો નો નાખું બેન મને હે મને ખબર છે ઓલો ડાયલોગ પાછો બોલો તો મસ્તીનો કયો આ ધોરાજી વાળો એ ડોક્ટર જોરાજી આવી ગયું છે હિંમત થાય દરબાની દીકરી જો તો પૂછું યા ભલે ઉડે એક વાર તો મોરવું છે ને ઉતરી જા તો ઉતરી જાઓ એ જાઉં ને અમને બેક પર બધાને જોવા બેંક લૂંટવા આવ્યા છીએ આપણે હા બધું ગોળા ખાવું છે ડાબીવું શરીરવાર મુલાકાત કરતી હવે મને નહીં રાખતા અત્યારે જે આનંદ કરવા આવ્યા આનંદ કરે જીવન મારે આપણે આનંદ ના દિવસ છે નદીને લઈ આવજો આ બીજી વાત કરી ધોરાજી જોવો મને તો રોજ જોવો છો પણ મને છે ને મને મન થાય ને ધરાજીને છે તો મને મન થાય ને હા ક્યાં ધરાજી આવ્યું આવી ગયું દક્ષા દક્ષા ધોરાજી આવી ગયું દક્ષા જલ્દી ઉઠાય બધા તો પૂછાની મુલાકાત આ બ્રહ્મા જાત્રી ની મારે ધોરાજી જોવું તો કેવું છે હા પાર્થભાઈ ખાલી જાત્રામાં જમા મારે ધોરાજી કહું જોવું જોઈએ કેવું છે એમ કાજો ઈ જોવે તો અમે ધોરાજીમાં આવી રીમઝીમ થઈએ પણ હવે એ ઓલા ઓળાના રીંગણા સરસ છે તમારા ધોરાજીમાં તો પૈસા લાવો તો લઈ લો ઈ તો લઈ આવો ઈ તો અત્યારે જ લઈ આવી એટલે ડાઈસ ધોરાજી બાજુ નહીં અમે ધોરાજીમાં આવી ગયા એન્ટર થઈ ગયા એનું ઘરનું ધોરાજી આવી ગયું એમ કેવાય મારું ધોરાજી હવે છે ને ધોરાજી ઉતારતા જ આવા છે તો હવે આશ્રમે પાછા નથી લઈ જવા તો કે કાજલબેન કે ઠેકડો મારી જાવી કે હજી રીમઝીમ થવું છે બોલ ધોરાજી નું ગીત ગાઈ નાખો તો તમે આશીર્વાદ તો બહુ સારા દીધા એને લઈ ના ડાય આવે બસ તત્તભાઈ ઘરવાળી ડાય આવે જયદીપભાઈ ની ઘરવાળી ચડી છે કઈ હસતા આવડે છે બેન કે ચોટ લઈ જાય એ કટાક લઈ જાય તો બેન કે તો નથી આમાં મને ખબર આ જતી તો હું નહીં લઈ જાઉં પણ એને કીધું લઈ ગયા રવિવારે આમાં બેન નું આલે હાથ છે ને હાથ તમારો આમ રાખો એટલે તમારું મોઢું દેખાય મારે તમારા એક્સપ્રેશન જોવા છે ધોરાજી છે પણ આમ કઈ બાજુ જવું હવે હવે સર્કલ આવ્યું હવે ક્યાં જવાનું બેંકુ તો વયું ન ગયું આ બાજુ ક્યાં આવી આમ જવાનું હે વહી ગઈ બેન ઇન્ડિકેટર આપજો ઓલું તમે તેથી સોડા ક્યાં પીધી હતી આપણે સોડા ક્યાં પીવા જવાનું છે સોડા કઈ બાજુ જવાનું દક્ષાબા હવે દક્ષાબા બતાવશે અહીંયા જવાનું કે
પછી હું બ્લુ સ્ટાર પર લઈ જાઉં. હાલો, અમારો. પછી બ્લુ સ્ટાર લઈ જવાના. હા, મને હાથ તો ફેરવ્યું છે, નકર હું નહીં બોલું. ઉતરી જાય ધોરાજીમાં, બાઈને ઉઠ. પણ હું આશ્રમમાં નહીં આવું, હા. ઓહો પાવર તો જો આવી ગયો. હું 2 વાગે ઉઠી ધોરાજી ઉઠી નહીં જાય, નકર હું આને દઈ જવાની. ના રે 2 વાગ્યા સુધી કઈ નહીં હો. કર્યા કરી. હમણાં જે 12 વાગે નીકળી જવાના. 12 વાગ્યાની ચિંતા ઉઠી બતાય. હા ત્યાં સુધી બતાવો. જોઈ લે, રક્ષા. ચાલ, બતાવવા લઈએ. જોઈ લે, જલ્દી. દક્ષા જોઈ લે ધોરાજી જોઈ લે. ધોરાજી છે, વાય. પહેરે કઈરી દક્ષા. હા, ધોરાજી. હવે બેંક આવી કા હવે આવી ને. બેન, ફોટો પાડીને મને બતાવજે. ના હું કઈ નહીં પાડું ફોટો. અહીંયા રાખવાની છે ક્યાં રાખવાની બા ગાડી? હાલો. હજી આગળ લઈ જાઓ. આગળ જાવ તો ઓય! આ ભાઈ! તમને મળવા આવી. અહીંયા વા, છેલ્લી વાર. આજે મને મળવા દે, આજ નથી. બાકી મને નહીં લઈ આવી. લે આ ભાઈ! હું છે પડી અહીંયા વા. આમાં છેલ્લી વાર મળવા દે. મેં કીધું મને નહીં લઈ આવી. જો તો રોવું હોય તો હોય તો. મને નહીં લઈ આવી. કેમ કેમ હું વા? અને આશ્રમમાં છું, જલપાબેનના. તમે કેમ છે ભાઈ? આ છેલ્લી વાર હો, મને જોઈ લો. હવે નહીં લઈ આવે. પૂરું થઈ ગયું છે. 10 રૂપિયા રોણું હતું. હજી મને બતાય. પૈસા લેવા હોય ને કોઈ પાસેથી મારે જોતા નથી પણ તમારે લેવા હોય ને તો આપણે ગાડી અહીંથી પાછી આશ્રમ ભેગી કરી દઉં. અને રોવું હોય ને તોય વયા જઈએ. મારે છેલ્લી વાર તો જોવું ના આવે. તો ચૂંદડી દવા લ્યો માથે ઓઢી રો. હારે જતા હોય ને એમ. બોલો આવ્યો. રક્ષાબા આગળ જવા દો હાલો ને મને બતાવ. એટલે આપણે બેન પીએ હોય એવું લાગે અત્યારે. હે રક્ષાબા આગળ જવા દો ને હા, આગળ બેઠું છે. અમારા અત્યારે નલકું ના હોય ને. આજે અમારા મિનિસ્ટર જેમ કે ને. ત્યાં ઢોલાથી તો જોવા આવ્યા છે. પણ હું તમને શું કહું છું હા, બેન. રોવું હોય અને પૈસા ભેગા કરવા હોય હા, આવ્યો. તો ગાડી પાછી વાળી લઉં. એ ઓલા ભાઈ રહ્યા. અમે છે ને HDFC બેંક વાળો કયો ચોક કહેવાય ત્યાં છીએ બેન. આ કયો ચોક કહેવાય બા? આ ચોકમાં અહીંયા બેઠી બહુ છે. આ ચોક નું નામ શું છે? બેગ છે, બધી બેગ કોટા. ચાર જેટલી બેગ છે, એટલે ઊભા રાખો. કોની? હર્ષદ અહીંયા આવે. હા, તો હવે- લઈ જાઉં છું મને. પણ ખમો હતો ખરા એમ કઈ રોડ ઉપર ઉભી રખાય સાઈડ તો કરવી પડે ને ગાડી. જો ધીરજ રાખવાની ઉતાવળ નહીં. આવું આમ ફેરવશે. હું બધે આટો મરાવીશ. અને અત્યારે મને ઓલરેડી માથું દુખે છે એટલે મગજ મારી ઓછી કરવાની. નહીં કરો. હવે હર્ષદને બરકી આવો. હું આ મેડિકલ થી ડોલો લઈ જ લ્યો પી જ લઉં. નથી એમાં મેં જોયું હતું કાલે. હું કહું ચીસું થોડીક ઓછી પાડવાની. હર્ષદને બરકો દક્ષા. હવે હર્ષદ ને કઈ બેંક માં છે હર્ષદભાઈ? કોટક બેગ. તમે વાંચતા તો આવડે છે ને? કોટક બેંક. હવે કોટક બેંક ગોતવી પડશે કોટક બેગમાં લઈ જાઓ ભાઈ. ભાઈ. એકનું પૂરું થઈ ગયું. એક જો પાસે- આવા મોઢા કરવા હોય ને ના, બેન, તું મને ડાળશો. બેન, મને છેલ્લી વાર લઈ આવ. બગાડેલા મોઢે ફરાય નહીં. ફરવાય હોય ત્યારે આનંદ કરાય. હરકમાં રખાય. શું છે ભાઈ? હરકમાં રખાય. નહીં બેન? ફરવા નીકળ્યા હોય ત્યારે રિસાયેલું ન રહેવાય, મોઢું ન ચડાવાય, ગુસ્સો ન કરાય, આનંદ કરવા નીકળ્યા હોય. હરક નથી છોડો. હમણાં પાવ પાય છે જો. એના આગળ પૈસા હોય ને. ઓ તો ઈ પૈસામાં જ નથી પીવાનો. તો ઓલા 1100 તમને દીધા હતા ને ઈ લાવો. આપણે ફરવાનું એમાંથી જ નક્કી થયું હતું. હાલો હાલો. હર્ષદને કે દક્ષા બરકે. ના ઈ હમણાં બધું પછી કરું પેલા 1100 લાવો હવે હાલો. આ પૈસા તો લેવા દે. જો આપણને કીધું હતું ને કે 1100 રૂપિયા બેન તમારા છે ઈ તમને ફરવા જાવ ત્યારે આપીશ. હવે બા ફરી ગયા જો. મને ફેરવો બેન. તને ભગવાન જાતું છે. મને જે ધોરાજી મને તે બતાવ્યું. તને ભગવાન ખુશ છે. ઉપરવાળો તને ખુશ છે. અને તને એટલી દોલત દે ને તો ભગવાન તને ખૂબ આપે. તમે બધા મારી દોલત જ છો. સાચો વિશે તને દોલત. તને ભગવાન ખૂબ ના બેંકમાં નોકરી ન કરતા પણ બેંક અલગ અલગ બેસતા ને તો બધા એને પૈસા આપતા પોતાનું ગુજરાન ચલાવવાના. એટલે બધા પ્રત્યે એને લગાવ છે. આમે 4-5 મહિનાથી કહેતા હતા. એટલે 5-6 મહિના 5 મહિના 4-5 મહિના થઈ ગયા હશે આપણે આવ્યા. નહીં થઈ ગયા બા? હા પાછે આ આશ્રમે આવ્યા એને 2 મહિના તો થઈ ગયા.
ઘણા ટાઈમથી જીદ હતી ને એની મને ધોરાજી લઈ જા ધોરાજી લઈ જા. કાલે પપ્પાની તિથિ હતી એટલે કાલે નક્કી કર્યું હતું કે આ જીવડાઓ બધા રાજી થાય એવું કરું કંઈક. ગઈકાલે જ લાવવાના હતા પણ ગઈકાલે 2 પ્રભુજીના રેસ્ક્યુ હતા. એક 181ની ટીમ દળવીથી મૂકી ગઈ અને એક આપણે કાલાવડ રોડે મોટાવાડાથી આગળ એક રેસિડેન્સી રિસોર્ટ હતો એમાંથી રેસ્ક્યુ કર્યું. એટલે પછી કાલ હું બહુ થાકી ગઈ હતી અને રાત્રે મોડું થઈ ગયું હતું. એટલે મેં પ્રોમિસ આપ્યું હતું કે હું આવતીકાલ લઈ જઈશ. એટલે આ પપ્પાની તિથિ નિમિત્તે મારો જે સંકલ્પ હતો ને એ પૂરો કર્યો. કા હજી એક ઢોસા ખવડાવવાના બધાને બાકી છે પણ આ 2-3 દિવસ સતત પ્રસાદના રસોડા બધાના છે એટલે વચ્ચે જ્યારે ખાલી હશે ને ત્યારે બધાને ઢોસા ખવડાવી દેશું. ગઈકાલે બનાવવાના હતા પણ ગઈકાલે એક ભાઈની પ્રસાદી હતી, આજે છે. હવે વચ્ચે જોઈ લઉં શું ઓબ્ઝર્વેશન હાલે છે. માતાજી આજે કોઈની ઘરે નહીં આવું બેન, તબિયત બરાબર છે નહીં પણ પછી મારી પાસે વચ્ચે ટાઈમ નથી દોડાદોડીમાં. એટલે આજે મેં કીધું 2 કલાકમાં હું રિટર્ન થઈ જાઉં ને આશ્રમે, એ રીતે બાને લઈને નીકળી છું. જેતપુર આવવાની છું, મારી છોકરીઓને થોડી ખરીદી કરવી છે ને એટલે પેલો મોલ આવે છે ને વચ્ચે આડો. ના ના એ નહીં આવે. હમણાં બાર રિટર્નમાં આપણે જઈએ. હો અત્યારે ગड्डी હોય. પેલા હું ડોઝ લઈ લઉં મારો, એટલે મારું હવે દક્ષાબા કઈ બાજુ જાવ? આજનો દિવસ છે ને કામ ઉભા ન રહે. દક્ષાબા કઈ બાજુ આમ કઈ બાજુ જવાનું? ઓલી પર જવાનું. સદે થોડું ફેરવાનું. એમને ભગવાન દયા દીધી. જો બા તમે ફરો, આનંદ કરો હા, આનંદ. પણ ખોટી રાડા રાડીને દેકારા નહીં કરવાના, રોવાનું નહીં. હો ફેર્યું. આપણે અહીં રોવા ન થાય. અહીં ઉભી રાખો એને સોડા પીવીશ. એ ભાઈ. હા મળે. હા હું કીધું મેં તમને બધાયને મડાવીશ, તમે ચીસું ન નાખતા. બા સાઈડમાં જરા ગાડી લઈ લો. એને આ લ્યો પૈસા દઈને સોડા લઈ આવો. હા માતા. સોડા પીવી ને રાખે બા. હાવ ધીરજ રાખો, તમને હું બધે ફેરવીશ. ખીજાતી નથી હું, તમને સમજાવું છું. તમને બધે ફેરવીશ. હા, ફેરવ્યું. કઈ સોડા પીવાની છે? મને સોડા પીવી છે સાદી. કાળી, પીળી કે સાદી? પી. પીળી. બધે પી. પાર્થભાઈ, એ પાર્થભાઈ, ફેંટા લેજો. વેદુ માટે, દેવકી માટે, પીયુ માટે પપ્પાની તિથિ નિમિત્તે કંઈક લેવું છે ને એટલે રસ્તામાં જેતપુર રિલાયન્સ મોલ છે ને ત્યાં તો ના હું છે ને નાસ્તો કર્યો તો મેં સવારે 8 વાગે બેન. અત્યારે તો વાગી ગયા 11 ને લેવાઈ ગઈ. હમણાં કંઈક જ્યુસ કે પી લઈશ, રસ્તામાં આડું આવશે. પાર્ટી મોજમાં છે ને પાર્ટી. એ પાર્ટી હા, મને બહુ મજા આવી ગઈ. છેલ્લી મુલાકાત થઈ ગઈ. છેલ્લી મુલાકાત એવું દર વખતે કયો છો. નહીં બોલું, હવે બોલું તો મને માથે બબુમાં કરી દે છે. ઓહો હો હો, અત્યારે તો બધી સારી વાતો થાય. અહીં જાતો બબુમાં કરી દે છે. મીઠું મીઠું બોલશે અત્યારે બધું. ચાલ ને. હવે આમ પછી તો સ્પેશિયલ વર્ડ છે એનો મને કહેવાનો. કા અમિતભાઈ માં પાર્થભાઈ, અમિતભાઈ પણ જો દાવા દેતા નહીં. અમે બાબા હતું ને બાબા પર બાબા પાનેથી નીકળ્યા. હવે દક્ષાબા બાબા પર મારે આજે છે ને પરમાબાઈ ને લાવવા હતા. પરમાબાઈ બહુ નોર્મલ થઈ ગયા પણ પરમાબાઈ ને વિચારું છું દ્વારકા. સાંભળો પહેલા, પરમાબાઈ ને દ્વારકા લઈને જાવ ત્યારે જીદ નથી કરવાની, તમારે નથી આવવાનું. હો બોલો દક્ષાબા. ના બેન, ઘરે નહીં આવું કેમ કે મને હરખોઈ નથી અને હું નીકળી છું. મને યાદ આવે છે. આ છે ને આમ આમ બે લેવો ને. આમ મને યાદ આવે તો કોને હાવ નિરાયતે યાદ કરી લ્યો તમે. તમારા ઉતાવળ કરવા ક્યાં જવું છે હવે?
એમ નહીં, તમારે કોની પાસે જવું છે? અમિતભાઈ આગળ ઈ કઈ બેંકમાં છે? એક નથી આપણે ઘરે નહોતા ગયા તો મને લઈ આજ આવી ગયું હા, કયો કયો. મને ખબર છે ઉપાડી તમે જેમ કેશો ને એમ જ ગાડી હાલશે હો. શાંતિથી જ્યાં જ્યાં જવું હોય એ યાદ કરી લ્યો અને ફરી લ્યો. પછી શાંતિથી બેસવાનું આશ્રમે, ફરાઈ જાય એટલે હો. અહીંયા છે ક્યાંક એની ઓફિસ હતી લાસ્ટ ટાઈમ આવ્યા હતા. બાબા ક્યાં છે? ઓલું છે લગભગ. કોનું મકાન? મકાન નહીં, આપણે ઓફિસે આવ્યા હતા ને બા. ગયા વખતે આપણે ઓફિસે આવ્યા હતા ને. હવે કઈ બાજુ લે? આમ જમણી બાજુ. હા. જો હવે મને યાદ આવે તો કહું. અંદર પર હાથ અંદર રાખો. ઇનકે દક્ષા બળકે. ઓકે તેજસભાઈ. આપણ ઇનકે દક્ષા બળકે. આ જાય છે ખમો. ગાડી જો રોડ વચ્ચે ના ઊભી રખાય હો. કિરેશભાઈ, આ મેં તમને કાલે કીધું તું ભઈલા, પણ આજે રહેવા દો. હું તમને એકાદ બે દિવસ વહેલા મોડો વિડીયો બનાવી દઈશ. આજે બેન શ્રી જીનલબેન ગજેરા, જેની તરફથી આપણને આજથી 3 મહિના પહેલા બાંધકામમાં લોખંડની ને બેલાની જ્યારે જરૂર હતી ને, ત્યારે 2 લાખ રૂપિયા એમના સસરાની તિથિ નિમિત્તે અર્પણ કર્યા હતા. એમની યાદીનો એક વિડીયો બનાવવાનો છે. પાર્થભાઈ બપોર પછી ફ્રી થાય ને એટલે કહું બનાવીને મૂકી દે. અમિતભાઈ કીધું ને, સામે એડવોકેટની ઓફિસ છે ને, જાઓ પૂછો. અમિતનું નામ છે કીધું ને. તાળી ઓલા રહી ને. આ પેલું સાહેડ પેલું લખેલું છે. અજો કાંજી ઓળથી ન્યામ આવતી મને એક બાળક ખાટી દેતા. એટલે બહુ ન ફર્યા ને મેં. પણ હજી ક્યાં વયા ગયા? ફરી લ્યો તમે, ધરાઈ રહ્યો ને. એમ કયો ને કે હવે આપણે આશ્રમે જઈએ ત્યારે હું કહીશ કે હવે આશ્રમના રોડે ગાડી લ્યો એમ. હજી છે ને તો પરમાં બેની લઈ જાજો. ઈ છોડો અત્યારે, તમે તમારું કરો. હવે શું ખાવું, શું પીવું ને ક્યાં જવું ઈ કયો. હાલો આગળ. બ્લુ સ્ટાર લઈ જાઓ અને ગોલા ખવડાવો. પણ તો ફેરવું જ છું ને. ક્યાં જો તમે કેટલું ઓલું કરો. આ 1 વાગ્યા સુધી હાલો. ઘડિયાળનો કાંટો ફેરવવો પડશે મારે. રીમ ઝીમ નું એકાદું ગીત તો ગાઓ. મોટેથી ગાવામાં કઈ સંભળાતું નથી. બોલતા ને અમિતભાઈ છે બોલાવતા મારા કાકા ભાડું દે છે. હું ક્યાં કઈ કહું છું? મારા ભાઈ છે તમે હા બોલતા ને ભાઈ અહીંયા આવો. લે તમે કઈ બોલતા નહીં કે. હા મંટુભાઈ મારો મંટુભાઈ છે ને પણ છેલ્લા હતા મંટુભાઈ. આ બેન મંટુભાઈ આવ્યા. હા હમણાં ખોલી દઉં કાચ હો. ખોલ નાખો. મંટુભાઈ આવ્યા. ઉતરી જવું છે અહીંયા? હા મંટુભાઈ આવ્યા. અહીં ઉતરી જવું છે? કેમ છો ભાઈ? સારું છે ને? નસીબભાઈ આવ્યા મારા ભાઈ. ઓળખા કે ના ઓળખા? ઈ મોન્ટુભાઈ તો આવે. હજુ ફેરવ છે. આય મારી આગળ. ભાઈ આવ્યો. કે જી એ થઈ ગઈ. હું તમને મળવા આવી. હવે છેલ્લી વાર જો હવે હું કોઈ દી નહીં આવું તમને મળવા. મને આશ્રમમાં ઓલે આ બેન ગઈ પણ મને લઈ ગયા આશ્રમમાંથી દોઢવાળા. તો મને અત્યારે છેલ્લી વાર તને ફેરવું. હવે હું તને નહીં ફેરવું. તમે મને ભાડું દેતા ને. હા મને ભાડું દેતા હશો કે મકાન ખાલી કરી દઈ. આ મને ભાડું દેતો છે. એને ખાલી કરી નહીં. મને બહુ દીધું બાબાએ.
જોવાનું નહીં બેન, મેં કોઈ શું નથી. જોવાય નહીં. પણ આ બેન છે ને બહુ બધું- સારી રીતે આ રાખે છે ને. બેન છે ને આ બેનનું નામ તો અટાણે ભલે મારો વિડીયો ઉતરે એ જેટલું ના મને લઈ ગયા તમારો બહાર જ ખાટલો મને અંદર નથી પૂછતો અને એને મને સુખ દીધું એવું મને કોઈ સુખ તો નથી. પછી મને જો ખાવ ને તો મને થાળી નહીં રહેવાની નાવા જાઓ કપડા ગઈ બુગડાઈ લોકો ધોઈ ગઈ મને ખાનાઈથી રાખે ને તો પછી હારું જ છે ને. હું તમને વાત કરી રહું છું છેલ્લી કે આ છેલ્લી મુલાકાત એવું છે. ન બોલાય. હવે તમે મારો ચહેરો નહીં જોવો એવું ન બોલાય. કેમ એટલે ક્યાં વહી જવાનો તારીખ આવી ગઈ છે ઉપરવાળાની? ના ઉપરની પણ આ બેન હવે તો કેમ ખબર પડે? હવે મને નહીં લઈ આવે. એવું નહીં બોલવાનું. હું મળવા આવીશ તને રાજકોટ. ઘરમાં રહ્યા છી. કે હું આ બેન આગળ એડ્રેસ લઈ લઈશ હો. હા હા હું આવીશ, ચિંતા નહીં કરતી. હા. 1-1.5 મહિનો થાય ને તો હું આવીશ મળવા. આવજો મુલાકાત જોવાનું નથી. હું પૈસા તમને ત્યાં દઈશ. આ મુલાકાતનું વચ્ચે. હવે રક્ષાબંધન આવે છે ને, હાલો રાખડી બંધ હવે નહીં લઈ આવે રાખડી હવે નહીં આપણે રાખડી લેતા આવીએ, હાલો બાંધવી છે ને. રાખડી છે ને આવી જાય ને પછી બાંધજે. ના હું રાખડી બાંધું અચ્છા હા તો તારો ભાવ છે ને રાખડી બાંધવાનો એમને બાંધી લે. બસ આ બસ આ બસ. અમિતભાઈ જ્યારે જાજા દિયા ભેગા થયા ને હું બીમાર પડ્યો પછી ભેગો જ નથી. એક વખત ભેગી રહી હતી બસ. પછી તો 1.5 વર્ષ તો બીમાર રહ્યો ને હું ક્યાં નીકળતો હતો. હવે રક્ષાબંધન છે ને, આ તો રક્ષાબંધન નહીં પણ પાછી રક્ષાબંધન હમણાં આવશે ને પાછું રાખો ને પાછા તને દઈ દઈશ હો. સુખીથી રહેવાનું. આ બેન જેટલું રાખે છે ને એટલું તને કોઈ નહીં રાખે. એમ આ બેનની વાત નથી આ બેન તો હારા છે પણ મને નસીબ નથી હારું. નસીબનું એવું નહીં વિચારવાનું બેન, બધું હારાવાના થઈ જાય. નસીબ સારું હતું ને એટલે જ તમે ઠેકાણે આવી ગયા, નહીં તો સારું દેતા ને. તમે મને બેગમાંથી ભાણા અંશાતમાં ભાડું દેતા ને એને ખાલી કરો આવું મારી પથરીઓ કાંઈ વાંધો નહીં બેન. છે તારું બીજું કોઈ ધ્યાન રાખવાનું આ બેન સિવાય? પણ હું એક જ છું મારા કુટુંબમાં કોઈ નથી. તો પછી તો બેન હું કે છે કે તું અહીં રહે જ્યાં તારું નસીબ મરી જાય ને તો હું તને મૂકી આપીશ. નાખી આવશે કોઈ નહીં. અમે તારે સંસ્કાર, તારા કાયદેસર સંસ્કાર કરી દઈશું. તું ચિંતા નહીં કરવાની. અને તારે તો હજી જીવવાનું છે એનો ફોટો પાડી લો મને બા હા બતાવો હો. ચિંતા નહીં કોણ કરવાનું. છે એ ભાઈ હે? અમિતભાઈ છે મને લાકડી બાંધી જોવાનું નહીં હો બેન. આ કયો એરિયો છે ભાઈ? આ સ્ટેશન પ્લોટ છે. સ્ટેશન રોડ છે આ. સ્ટેશન રોડ પર છીએ અમે. અને મારી ઓફિસ સામે જ છે. કાનજી ઉદ્યોગી આ સાહેબ કંપની. કાનજી વધવજી સાહેન કંપની છે ને ત્યાં ઉભા છીએ અમે. હવે તું ચિંતા નહીં કરતી હો. એવું હશે તો બેન 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 તમારો બોલાવે. કોન્ટેક્ટ નંબર આપી દે ભાઈ, આપી દે ને ભાઈ. મને WhatsApp કરી દેજો. બા આપણે ખુશી ખુશી મળવાનું જ કે રોવાનું? અમિતભાઈ છે માના એવા સાથમાં હા, પણ તોય ને. આખું છે અણમરિયા એમ નહીં ને હવે. બોલ્યા છે મારી 3-4 દિવસ પહેલા તને યાદ કરી દીધો. આ ક્યાં હશે, કેવી રીતે હું હશે? તમને કાયમ યાદ કરું મેં બેન ને જીત કરી તો બેન કે હું તને મને દુઃખ ન હાઈટ લઈ અને પપ્પા ચીઠી કરી હતી કાલે જ મને લઈ જવાની હતી પણ એ લોકો ન આવ્યા પાછા ભાઈ કાલ આવ્યા અને પાછા તો મને બીજા લઈ આવ્યા ઈ મને લઈ આવી કે તાર જીત કે તને લઈ જાવ મને કોઈ દી એને દુઃખ નથી દીધું મને મને ખબર. ગમે એમ કોને મને લઈ અને જાય સમાચાર હું બીમાર રિહાવ ને અંદર અમે ખાટલા ગયો એટલે કે તાર ક્યાં જવું વાત કરે થોડા હું આને ભોગવતી નથી તારે શું ખાવું હું છે? નથી બાવળિયા તારે શું ખાવું છે અત્યારે ધોરાજીનું? મારી ચોરાજીની આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ મુન્ટુલાલના. હા હાલો હું ત્યાં હું કેમ લઈ દઉં. હાલો બેન આપણે હાલો ગાડી બેન, ત્યાં ના, લઈ તમે લઉં. આગળ લ્યો કારણ કે અમે જોયું નથી કાંઈ અહીંયા એટલે. હું અહીંયાથી હા જઈએ પણ મેનો જોયો ગાડી ભાઈને કેવું પડે ને આગળ રાખે એમ. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ. ગાડી લઈ આવો હા હાલો લઈ આવું હો. તમારે ફોટો પાડ્યો ને ના, મને ના. આશ્રમમાં બતાવજો ને હું તો કીધી ના, ફોટો ના. પાડજો બેન પાડે છે પાડે, પાર્થભાઈ પાડે છે. પાડો પાડો સ્કૂટર લઈને આવું આ હો. ભાઈ હારું તો. આ સ્કૂટર બેન લઈને હારું. આવું. બેન ભાઈ શેરડી બાજુ. એવું ને એવું ના કહેવાય. આ મેં તમને શું કીધું? આ છે ને તો મને 3 વાર જોવા દીધે એક વાર આવી તમે નહોતા આમાં લઈ આવી હતી. હોસ્પિટલમાં તો પછી છે ને તમે લઈ આવી તમે નહોતા પાછી મને લઈ આવી તો રવિવાર હતો જઈ મને ગોળા ખવડાવી અને પાછી આવી તોય તમે અમિતભાઈ આવ્યા હતા આ ભાઈ ગોળા ના કોક નથી ને એટલે મેં કીધું લઈ પગ તો સરસ આવી ગયા છે. હા મારા કેમ છે ગરાને ભગવાન તમને જાજી દીધી ને મને યાદ કરજો.
અને મળવા આવીશું. ઓકે, હવે તમે આ સ્કૂટર લઈને આવો ને પછી આવો પાછળ. ના તમે અરે વિવેકમાં જાઉં છું હા હા એ કેવી રીતે આપે એ અમિતભાઈ ભાડું દેતા હા પણ રોવાનું ન હોય એમાં, રોવાનું હોય કે હસતા હસતા મળવાનું. એ અમિતભાઈને ચેન્જ સરખું થઈ જશે, ભગવાન સારું કરી દેશે હો. સારું થઈ જશે હો. હા આવું છે, બધે જઈએ. તમને હોય છે ના માટે આવી અહીંયા. કાલ રાત્રે એવું મેં નક્કી કર્યું હતું કે હવે 4-5 દિવસ આશ્રમની બહાર નીકળવું જ નથી. વળી પાછું મને યાદ આવ્યું કે બા ને સવાર લઈને જવાના છે, તો મેં કીધું હવે એક દિવસ મોડો માથું દઉં. તમારી જિંદગી તમારી પાસે, તમારે જીવવાની છે. મારો વહુ બેટા જો પિયર જઈને આવી ગયા. હમણાં પિયર આરામ ફૂલ કર્યો છે ને એટલે પાર્ટી ફૂલ મોજમાં છે. બધાને મળવું છે. હા માનાઈ વાજી હવે બેન થોડાક લઈ આવશે એવું છે. હરેશભાઈ 99039099 આના ઉપર નાખો તો ડિટેલ બધી મને હું જોઈ લઉં હો. હમણાં ક્યાંય નહીં ભાઈ, આજે હું દવા લઈને હમણાં જ લીધી મેં, સરખું નથી, માથું ઉતરતું નથી. હલો, હા જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, કેમ છો? જય મહામાર. HDFC હમણાં હું જાઉં છું, એ ભાઈ ને કયો ને અહીંયા બહાર એ ઉભા રહીએ હો. હા કાંઈ HDFC ભાઈ ને કયો ને ત્યાં જ રહી, હમણાં મળાઈ દો એનો. હા હા ભલે 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 આવજો. આવું હો ભાઈ હમણાં બેન પાર્થભાઈ HDFC લઈ લ્યો ને, ઓલા ભાઈ એને મળવા માંગે છે, એની પાસે આપણા નંબર નહીં હોય એટલે આવે છે. 99039099 આશ્રમે લાવ્યા અને એનું નામ કિરણબેન છે. આજે વાસણ સવારે ઉટકતા હતા અને ફળિયા વાળતા હતા. હોપ્સો એ અઠવાડિયામાં તો નોર્મલ થઈ જશે. આમ તો અત્યારે સિચ્યુએશન નોર્મલ જ છે એની. અને એક બીજા બેન 181 વાળા મૂકી ગયા છે, એ થોડા છે દોડ દોડ કરે છે પણ થઈ જશે એનું સરખું. હું આજે કોઈની ઘરે નહીં આવું, માફ કરજો, કારણ કે મારે બાને મળાવી અને પછી આશ્રમે નીકળી જવું છે. મને માથું ચડ્યું છે. દક્ષાબાને મળવું હોય તો તમે છે ને બધા અહીંયા HDFC બેંક પાસે આવી જાવ બેન. ઘરે કોઈની આજે નહીં, કેમ કે માથું એવું ચડ્યું છે અને થાકે એટલો બધો છે. પણ આ તો એક મારી શું કહેવાય, મારું એક પ્રોમિસ હતું. અને કાલે પપ્પાની તિથિ નિમિત્તે મેં નક્કી કર્યું હતું કે કા દક્ષાબાને ને બધાને છોકરાઓને પિક્ચર જોવા લઈ જઈશ અને કા બાને ધોરાજી લઈ જઈશ. એટલે હજી બાળકોનું પ્રોમિસ બાકી છે, પેલા બાનું પતાઈ લો. કા હા ધોરાજી છું ભાઈ હું, અને હજી હું ધોરાજી કલાક છું. બા બધે ફરી લે અને હજી ખાવું પીવું છે, ખાઈ પી લે અને મળવાનું છે, બધાને મળી લે પછી હું નીકળી જવાની છું. ગાઉં ને મોટા અવાજે ગાઉં થોડું.
અવાજ ઓછો છે, ગીત મોટા આવે. તેરી મેરી દોસ્તી, અમારી દોસ્તી ગમે ત્યાર પછી તૂટી આવી જાય, વાંધો નહીં. કોણ આવ્યું? બેન જય મા અમર. જય મા અમર. ક્યાં ખોવાઈ ગયા? બસ શાંતિ. મને ફોન આવ્યો હા. એક મિત્રનો. એ ગોલે જનપાબેન ના સ્ટેટસ મૂકો ને કે બેન અહીંયા સ્ટેશન રોડ ઉપર છે. ડાયરેક્ટ ઓલા ભાઈ ક્યાં છે? લેવા ગયા છે. હું દક્ષાબા હારું ને મને બધું ફરવું છે, એક વાર કહું છું. હે એક વાર બધા મળીને જવું છે. લે. સાઉથીમાં નથી જવાનું. હજી એને કેટલું ફરવું છે. કા એવું નહીં બોલવાનું, તમે જીદ નહીં કરવાની. હું ફ્રી હોય ત્યારે લઈ આવું. તો તમે કેટલા પ્રભુજી છો? બધા એક 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 ને હું ફરવા લેતી જાઉં તો કેદી કામ કરું? અરે એમ નહીં, આમ જનરલ વાત આવે ભાઈ. એક ને કેમ ફરવા લઈ જાઉં? બધાને હારે હોય. હવે મારે પછી હમણાં આરામ જ કરવો છે. કા મકાન બની જાય ને એટલી વાર છે. હમણાં ભેગું નથી થાય એમ, કારણ કે સ્કૂલ લાડવાની ગોંડલ, હું રાજકોટ રહું તો ઈ હેરાન થાય, અને આશ્રમે રહું તો હું હેરાન થાઉં. આ બધા એમ કે છે કે જલ્પાબેન ની કીટા કરી નાખો. હજી તો આપણે એક તો ભૂલાઈ ગયું, કારણ કે બંધ થઈ ગયું, કાચું થઈ. ઈ ક્યાં છે? કાર્તિકભાઈ કોણ? બેન આમાં છે ને 3-4 આઈસ્ક્રીમ છે. એક એનો વેનીલા મને ખબર છે, ખાય જ છે તરફથી. બીજા 3 બટરસ્કોચ, બધી બટરસ્કોચ ખાય તો એને પણ ઈ ઓગળી જાય એટલી વખત રહેશે નહીં, એટલે બધા નો લેવાય. કાંઈ વાંધો નહીં. ખાઈ લ્યો, હાલો ગયો. તમે ખાઈ લ્યો. શું ગયો. શું આપું? આઈસ્ક્રીમ કાઢી દો. આપું હો. હા ઓહો હો હો હો. તમને મળવા આવશો? હા આવી કદી મને મળવા આવશો? બેન આવી. તમને મળવા નહીં આવો તો હું કરીશ? ના ના આવીશ. તમને ચિંતા ઘરમાં આવીશ. આવજો મળવા. મને તો પરમાબાઈ ને ઘણી બધી રિકવરી છે ભાઈ. હું પાછા ભાઈ લઈ લો. દ્વારકાનું પ્લાન કરું છું 1 તારીખ પછીનું. બેન આવ્યો તમારે. નહીં માર ન ના ખાવ. તમે લીધો જ બેન. નહીં. એમ નો હાલે બેન. તમે બાને એને ખવડાવો તો ખવડાવીશ. બેન અમને અમારું માન રાખો. માંડ જા ખાઈ લો ને અહીંયા. એટલે ત્યારે ઈચ્છા છે મારી પરમાબાઈ ને દ્વારકા લઈ જવાની, અને બધા પ્રભુજીને જુનાગઢે સાતમ ઉપર લાવવાની ઈચ્છા છે. દામોદર અહીંથી પાછા રિટર્ન આશ્રમે છે, આ બો ત્યારે બધા પ્રભુજી લઈ જવા છે દામોદર કુંડ. હજી મળવા જેટલા હરીફરી શકે એવા છે ને ઈ બધાને. ચિંતા નહીં કરતી હો. જરા ચિંતા નહીં કરતા આવીશ. આપું બીજી ચમચી. તમારો નંબર હાલ. પાર્થભાઈ આ અમિતભાઈ ના નંબર લઈ લો ને. લઈ લો. એ પાછાભાઈ નંબર લઈ લો. કલ્પાબેન કયો નવીનમાં? બસ નવીન માં શાંતિ. આવો હવે બીજ નદી બસ હવે નવરા થઈ ગયા. હવે હાલો. ઘરે મજા ને બધા. હાલો આટો મારો છે બધે. આજે નહીં ભાઈ, આજે ક્યાંય જવાનું નથી. બા ફરી લે ને હા. એટલે રિટર્ન બેક ટુ પેવેલિયન આશ્રમે. પછી એક આરે 7-8 કલાક બધા હુવા દે તો નીંદર કરવી છે. હા નંબર લઈ લો પાછા. કેમ આખું આમ કરો છો ઈશારામાં? ભગવાનનું કે નહીં. અરે તમે ખાઈ લો. જીવડો મોજમાં છે ને, પણ હજી તો ઓલો ટુવાલ રાખો હાથમાં લૂછવા. જોવા પડ્યો આઈ. જોઉં છું બેન કઈ આરે નીકળું છું ઈ, પણ હું આવવાની છું ફાઇનલ. દક્ષાબાની ઘરની ધોરાજી તો તમારે જોતી જ તો દઈ દઈએ. હે બા ધોરાજી આપી દેવી છે. સદદેવીદાસ જોજી કોણ હમણાં કહેતું હતું કે દવા એમને ન પીવાય, કઈક ખાઈ લ્યો. ઈશ્વરને ખબર હોય ને
એનો ટાઈમ થાય એટલે પુગાડી દે. હા અમિતભાઈ આઈસ્ક્રીમ લઈને આવ્યા સદેવીને. છોકરો મોટો થઈ ગયો છે. હા હવે વકીલ બની ગયો મારા જીવડા નો નીકળે બેન. અને દીકરીએ આ પીડાના દુખાવા છે જીવડાના એટલે હમણાં નો નીકળે. હજી એનો ટાઈમ આવશે બધું થઈ જશે સરખું. આ અમિતભાઈ છે જે દક્ષાબાનું ઘરનું ભાડું ભરતા. એની પહેલા આવીશ. હા 1-1.5 મહિનામાં જ આવીશ હો. હવે કોઈને જો રોવાનું નથી, હેરાન કોઈને આપણે કરવાનું નથી. આ બેનનું જે માને ને હું તમને કહી દઉં. તમને ભગવાન જાજી જિંદગી દે, ખૂબ સુખી થાવ અને તમને ભગવાન ખૂબ દે. અને તમે મને ભાડું દેતા હું તમારી એશિયા નથી ભૂલતી, પણ મને આ બેન જસપાબેન તો હજી લેવા ને કે હું કાંઈ ઢંગરી છું કે માય તોડાથી સાચા વખતનું તૂટવામાં આવું કે માય આ તૂટું આ તોડે તો ઢોળે જ આવે. હવે બેનને છે ને જેમ કહે ને એમ કરજે હો. હા ચિંતા નહીં કરતી હો. હું આવીશ મળવા, પ્રોમિસ છે. મમ્મી વાદા હા વાદે આવજો. હા હાલો આવજો ભાઈ. ચાલ આવજો ભાઈ. હા હાલો હાલો પીએસઆઈ ફેરવો આપણે ફેરવો. આ તો ફેરવવાનું છે હો. હવે ફેન્સી થઈ ગઈ જો તો. આઈસ્ક્રીમ ખાઓ કે ન ખાઓ? ગુરુસ્ટાર પર જાવ બધે જાવું છે. હે કક્ષામાં તમે આઈસ્ક્રીમ તો ખાવાનું ચાલુ કરો. કેમ પણ આપણે હોવન પિયર થી આવીને જમાનો આવ્યો તો વાત છે. તો એલા અહીંયા એકલા એકલા હાવ નો ખવાય, કોકને બોલાવાય આમાં. કોને કીધું જ હોય મેં. તમને મનમાં કીધું કીધું. પાર્થભાઈ હે મનમાં કીધું. તમે બધા સાંભળી લ્યો. કોઈ બોલાવતા નથી. હાલો ભાઈ હું બોલાવું આઈસ્ક્રીમ ખાવા હાલો એમ. અમાર પીએ છે ને એટલે પીએ હું અમારા શેઠ છે ને અત્યારે બહુ ધોરાજીમાં છે ને કાંઈ નક્કી ન કહેવાય શું કરે. હેઠા નો ઉતરી જાય એનું ધ્યાન રાખજો સેટ તમારા. હા કોણ તમે હેઠા ઉતરી જાઓ. બેનને મૂકીને જાવ. ભાઈ, પ્રાણ જાય પણ વચન ના જાય. ઓહો પ્રાણ મારા ભલે વયા જાય આશ્રમમાં, પણ વચન ના મારું જાય. તમારું વચન પણ બહુ પાક્કું હો. પાકામાં પાકું. આ થેલી ઢોળી નામ લે કે મને અંદર પૂરી દેજે. સાંભળજો બધા હો. ધોરાજી નામ લે તો અંદર પૂરી દેજો. બસ મને અંદર નાખ દેજે. કુંભારવાડા ક્યાં આવ્યું ભાઈ? કુંભાવાળા ના જાઓ. હા વાટે ભાયા બે કે. હા બેંકે જાવ ઘડી તો આમ બાળવા થાય મારે કઈ ઉપર ચડાઈ દઉં. આ ક્યાં લઈ જાય છે? એ લઈ જાઓ. આ પણ ત્યાં જ જાય છે ભાઈ. હા બરાબર છો. આ બેગ છે ને. ઈ નહીં એચડીએફસી જવાનું કીધું. એનડીએફસી જોવાના ભાઈ મૂકવા જ આવે. હાલો અહીંયા તમે રાહ જોવે છે તમારા ચાહકો. બેગ છે ને. તો હા લઈ જાય છે. લાયો હે. હા મને બેઠી લઈ જાય છે. મારી જિંદગી અત્યાર સુધી કેવા લાગતા હતા? ધોરાજી જોઈ લ્યો નીરખીને. મારે મુંબઈ આરામ કરવા આવું અલ્પાબેન. ટાઈમ આવે ને એટલે બેંકે આવતા રહ્યો. હાલો બધા અહીંયા જ ભેગા થઈ જાય. એચડીએફસી એ જવાનું છે દેવી. હા બરોડે નહીં. બરોડે શું છે કઈ ખાતામાં? આવો આવો. દક્ષાબા મન મૂકીને ક્યાંય ના જાય. આ બાજુ છો એચડીએફસી. એચડીએફસી આ બાજુ છે કે આ બાજુ? મારો મૂકી છે આ બાજુ છે. છાઈએ પણ એલા ભાઈ એક પછી એક લેવાય કે આ હેલિકોપ્ટર તો ઉડાડીએ. આ રહ્યો આમ જો હાથમાં જ છે આઈસ્ક્રીમ. આ રહ્યો આઈસ્ક્રીમ ભેગું ગાડીમાં લીધું. જલપાબેન ભલે માંદા થઈ જાય ભાઈ એને લડી લેવું છે. એલા લે એમ કેવાય કે જલપાબેન ભલે બીમાર થઈ જાય મારે જ ફરી જ લેવું એવું કેવાય? ભલે ને થાય કે બોલ શું થવું હોય થાય. હા પણ ભાઈ જરાક ધીરજ રાખવી ઉતાર દો.
ભાઈ કેવું વર્ક અહીંયા હસન ને બરકો હા અહીંયા હસન ને બરકો અહીંયા હસન આને જરાક પાછળ ઊંચી કરો સીટ ને હસન આવે પણ બધાય આવે કેમ છો ભાઈ તમારા વગર ગમતી આવી જાવ તમને બધા દક્ષાબેન બોલાવે છે હું મનમાં આવી હાલો ભાઈ HDFC HDFC બેંક સામે આપણે ઉઘરાણી આવ્યા છે HDFC એ રીમ જીમ થવા એ ઉઘરાણી નો ચાલુ કરતા લે આ ભલે HDFC બેંક ના બધા આવો આવો જય માતાજી કેમ છો મજામાં બેન કેમ છો બસ જય મા આ મધુભાઈ આવ્યો ઈ કોણ મધુભાઈ એમ આવ્યા કેવાય શું કહેવાય ભાઈ હાલો બટેટા ખાવાના છે ને હું તમને કાયમ યાદ કરું તમે હવે કા બેંક લઈને આવો અને કા આને બાને બેંકમાં રાખી લ્યો જય શ્રી તમને કૃષ્ણ કાયમ જવાબ પણ ભાઈને જવાબ પણ ભાઈ મને ખીજાય ફોન બંધ થઈ ગયા હમણાં ફોન નથી આવતા ફોન બેન ના પાડે છે તો હું ફોન તમને કેમ કરું બેન મને ફોન ના કરે તો મને બેન ખીજાય ને ફોન ન કરવા હું તને મળવા લઈ જઈશ તો તમે મને મળી લીધું હાન થાય તે નહીં તો તમને કા નવરા નો રહેવા દે ને ત્યાં મુલાકાતી આવે ને એનાય બધાયના ફોન જટી ગઈ પૈસા દેતા જ નહીં નાય નાય રીમઝીમ થવા આવી તો હાલો ઉતરી જાય હેઠા મધુભાઈ અને તો હાલો આપણે વયું જવું ચાલો ના આજે નહીં રવિવાર આવું ઓલા જેઠીભાઈ નંબર હું સ્પેશિયલ નીકળીશ ત્યારે આવીશ આજે આજે એટલે તો પોતી મળવા આવ્યા ઈતુલાલમાં રાહ જોતા હતા તમારી એ ઓલા ભાઈ ત્યાંથી આઈસ્ક્રીમ ગાડીમાં જ નંબર લાવ્યા નો આપ્યો કે મારી લીધે હું નંબર ના આપ્યો કે મેં તો પાર્થભાઈના દોસ્તનો નંબર આપો શિવાંગીમાં આવ્યા હતા યાદ આવ્યું ઉપર આવ્યા હા તમને મારા હમું જોઈ લ્યો છેલ્લી વાર છો કા હવે આ નહીં લઈ આવે હું આવી જઈ રાજકોટ ઉઘરાણી કરું છું રાજકોટ એટલે નથી નહીં તો હું હનુમાની આશ્રમમાં છું ત્યાં આવી એવું બધું જાવ યાદ છે ક્યાંથી ક્યાં ગામ છે બેન હરમડિયા ગોંડલ પાસે હરમડિયા આપણે જામકંડોળા ગોંડલ હાઈવે છે ને દયા ત્રાકુડા આવે ત્રાકુડાથી પછી હરમડિયા અંદર રસ્તા આશ્રમ ત્યાં જ છે શિફ્ટ કર્યો ચાંદની અચ્છા હરમડિયા કયો આશ્રમ કહેવાય અમરધામ આશ્રમ અમરધામ આવું છે પણ હવે અમે બે એકલા સીટ કોકનો હોય ત્યારે આવી રવિવાર નહીં આવો તો મારા તમારા હનુમાની બેનનો ફોન લઈ લ્યો તે નંબર આમાં લખેલા છે ને ઈ નથી તમારા પણ નથી બેન હક લેવા દેતા એટલે પર્સનલ નંબર નથી આપતા કે આ તો તમે અહીંયા હતા એટલે ના એમાં એવું છે કે એટલે જ લાઈવ ના માધ્યમથી અમે જાહેર કરી દઈએ કે અમે આવી ગયા આ લોકેશન જગ્યા હોય તો અમે બધાય મળી જાય. ઓલા ભાઈ બોલ્યા ને કે હાલો ઈતુલાલમાં હજી અમે ન્યા ગયા તો નહોતા હતા આમ અહીંયા તો તમારી ગાડી સામે મળી એટલે મેં તો હવે એની પાછળ અત્યારે હવે આગળ કઈ બાજુ હવે નીકળી જવાના છે એમને હજી એકાદ બે લોકેશન જોવા છે ને બ્લુ સ્ટાર હાલો બટેટા ખવડાવી દો. બેનનો નંબર લઈ દે બધું હા દવ છે દવ આપી દઉં 9903 આ કુંભારવાડા ભાઈ તમે અહીંયા ચેતનભાઈ આવી જાવ ને ચોકમાં કુંભારવાડા કે છે 90 જયદીપભાઈ ઉપાડશે નંબરમાં ખાલી સેવ જ કરું હા હા બસ નીકળવાનું હા કઈ કરજો ને ભાઈ ફોન. ઉપાડ્યો પણ મને નંબર હાલો હું જાઉં રવિવાર પર્સનલ નંબર મેં ના પાડી છે આ તો મેં તો અત્યારે કોન્ટેક્ટ કરો તો આના પાઠ લઈને આપી દો પાર્થભાઈ નહીં બેન નંબર આજ રાખો આશ્રમના જ તો પછી એટલે ઘરે જ આવે તો કોન્ટેક્ટ માટે આ વાત સાચી પણ પછી છે ને હું આ નંબર દઉં ને તો ઓલરેડી અમારે ત્યાં આવું હોય તો તમને આ નંબર ઉપર ફોન કરો લોકેશન બધું મળી જશે તમને ત્યાં આવો ને ત્યારે આ 99 છે હા હા એમાં કરશો ને એટલે તમને બધું એડ્રેસ સાથે બધું આપી ચાલો દેશે ત્યાં ચલી હાલો હાલો બટેટા મેં ખાઈ લ્યો દવા લીધી છે મારે આ બા મળી લે ને બધાને એટલે મારે નીકળી જવું તો પ્રમને અમે કહેતા હતા કીધું આ જવાનું આવીશું અને એકવાર તો હું આવી ગઈ ને ખબર પડે પાછા બીજી વખત ઘડીએ ઘડીએ તો ધોરાજી તમે આવવાના નો હોય પણ હું આવીશ પાક્કું આવો આવીશ થોડી વાર આવો. આજે નહીં 10 મિનિટ નથી મેં હરખું નથી મને હજી એમાં એવું છે કે હું અહીંયા બે જ પ્રભુજીને બાકી નવડાવવાના મૂકીને આવી ઈ તો છું ખ્યાલ છે કે કાલ પ્રમને અમે જોતા હતા કીધું અવસરપાબેન ના થકો ઓલા ફેશન જોબ માં લગાડ્યો તો ઈ નંબર નો લાગ્યા એટલે પછી મેં કીધું હવે હાલો ન્યા આવીશું પાછી આવીશ સ્પેશિયલ ચાલો નીકળશે ઈ ખવડાવું કાંઈ ખાવું નથી કાઈ કમાડ આ જો આઈસ્ક્રીમ નો કપ ભર્યો આ જો ઓગળી ગયો તબિયત બરાબર નથી મેં હમણાં જ દવા લીધી નથી હું આવીશ નિરાતે આવીશ પછી આમ ગોતા
અને આવી ગઈ છું એ જો એમાં હવે એક વખત તો આવી ગઈ હોય પછી બીજાને કોક દીક વારો આવવો પડે ભલે ને આ તો આજે અમને મળી ગયા ગાડી એટલે અમે તો હવે હું છે ને બાને મળાવી તમે એવું હોય તો હારે આવવું હોય તો હાલો વાંધો નહીં આજે બાને એકાદ બે લોકેશનમાં લઈ જવા છે અરે તો હું પણ હાલો ને ઘરે તો જશે. આજ બેન હું તમને રિક્વેસ્ટ કરું પ્લીઝ તમે છે ને સમજો મારી પરિસ્થિતિ સમજો મને હરખું નથી તો એટલે મને અમે જોઈએ જ છીએ તમારી તબિયત દોડા દોડી મારી બહુ વધારે છે બધાય મજામાં હાલો પાર્થ હાલો તમારે આવવું હોય તો હારે આવો તમે તમારે ના અત્યારે કઈ બાજુ જવું એમને બ્લુ સ્ટારે જવું છે મળાવી ને પછી બ્લુ સ્ટાર તો આમ છે હવે મને નથી ખબર ઈ કેસે એમ જ લઈ જશે આ રોડ સીધા આમ વઈ જાવ ને તમે આજે ઊભા હતા ને પટેલ ડેરી ત્યાંથી આમ જાવ એટલે blue બા star. ક્યાં જવું છે રવિવારે બેઠા બ્લુ સ્ટાર. હા હાલો આપણે આવ્યા એ જ રોડે મારું પિક્ચર પૂરું થઈ ગયું હવે ધોરાજી આશ્રમમાં મારે હવે પાછા મને આવજો. તમે ભગવાન જાચી તો હવે આવો પાછા હા હા બેન આપણે બોલા ના ખાતા હો ખવડાવું બા ખવડાવ બોલાય મને ખવડાવું જાની જીવડી દે અને ખૂબ પાછો પર સુખી રહી આ કે છે જો બરોડે કે ચલે જાય પછી નામ જાય મારું નિદાન નિંદર છે 8 થી 10 કલાકની મને ખબર જ છે ઈ થાય તો મને કાંઈ વાંધો ના આવે પણ ઈ નહીં થાય ત્યાં સુધી આ બધી પ્રોબ્લેમો રહેવાની અને એક બહેનોને હું એટલી લાઈવના માધ્યમથી વિનંતી કરું છું કે મારા પર્સનલ ફોનનો આગ્રહ ન રાખવો મારી યારે વાત કરવાનો કામ હોય તો અડધી રાત્રે કરો પણ હાય હેલો કેમ છો તમારી યારે વાત કરવી હતી માઇન્ડ ફ્રેશ કરવું હતું ઈ ન કરો પછી હું તમારા ભાવને સમજુ છું તમે ઘરે મળવાનો આગ્રહ રાખો પણ એનો સમય આવશે એટલે હું બધાને ઘરે આવી જાય અને જેની ઘરે આવી ગઈ છું ઈ જીદ ન કરો કારણ કે પછી જેની ઘર નથી ગઈ જેની ઘર જાય એની ઘર 2-4 વાર જવાય છે હાવ નથી જવાનું એને એકવારેય ન જવાનું હોય એટલે થોડુંક સમજો તો મને મજા આવે એમ ઓલું પછી મને એમ થાય કે આટલો બધો ભાવ છે એને એમ થાય કે બેન આવતા નથી જવાબ નથી દેતા એવું ન હોય દોડા દોડી વર્ક ઓવરલોડ હાલે છે અને કેટલું વર્ક ઓવરલોડ હાલે એની કઈ સીમા નથી 24 કલાક ખાલી 2 દી ભેગા રહ્યો ને તો ખબર પડે ગાભારભાઈ આખોથી બોલવાનું એટલું બધું થઈ જાય આપણે આ બાજુથી આવ્યા ને ઈ બાજુ છે આ જાય છે માં આ બેંક ઓફ બરોડા અહીંયા છે એટલે હવે નહીં રહી છે વાક્ય વિચાર એવી ને ઘરે પાપડા અને મને દૂધ પાઈ ખાતો બસ પાપડે હું ખૂબ મજા આવી જે મન ફેરવે છે બાચ્ચા ને બધાએ એ સમજવાનું છે કે સૌથી વધુ જરૂર મારી પ્રભુજીને છે તમે કહેજો ઉઘાડ્યો મને ભૂખતું નથી આપણને તો આપણા ઘરના બધાય ખાવા પીવા હરવા ફરવા પહેરવા ઓઢવા બધે લઈ જવાના બરોડા બેચ્યા અને એને અપેક્ષા મારાથી વધારે હોય સમજો બરોડા તો પહેલી પ્રાયોરિટીમાં ઓલવેઝ પ્રભુજી આવવા જોઈએ હાલો લઈ જા બેંક ઓફ બરોડા આગળ છે આ બાજુ આગળ એ રહી છો મને ભૂખ ત્યાં કોને મળવાનું બા તમારે મારા માલમાં એક ચીડા ભાઈનું મોઢું જોવું છે એટલે હવે થોડીક હું આવી પછી બરોડ થાય પછી આ બાથરૂમમાં વયા જાય મળી ગઈ ચોક્કસ ક્યાં ઉતરી ગઈ તેને મૂકી લોટી કે ધક્કો દઈ દઉં ત્યાં પૂછો ચિરાગભાઈ કોણ છે અંદર ચિરાગભાઈ કે સાઈડમાં લક્ષ્ય બનકે હા હા અંદર જાઓ આ જાય આ જાય જા આમાં ચિરાગભાઈ લક્ષ્યનું મોઢું બતાવો આ બે પછી વયા જાય છે ગાડી બહુ આપે ગાડી પાર્ક કરવી પડે બા રોડ ઉપર નો ઊભી રખાય ને હવે માંથી આ બલટાને બોલા દીશ ખવડાવીને ઢોરા જ કરે આ ગમમાં સંગમ કે હરા હા ઘડી ઉભા રહ્યો હા ગાડી કેવું ડાયો શું છો આટલાને મળી જાવ પછી બલટા તમને બધાને કયો ઘરેથી લઈ જાય વિમલ કુમાર
હવે નેટવર્કના પ્રોબ્લેમ નહીં આવે. નેટ થઈ ગયું તો પૂરું. તૈયાર જ હોય, ધોરાજી માટે તૈયાર જ તમે હોય. બેંકમાં આવે રાખી લો એમને. સારું ને, અમને કેમ છે? છેલ્લી વાર હો. હા, છેલ્લી વાર હવે નહીં લઈ આવે થી જ જવું. હવે મને ના જ રાખશે હવે નહીં લઈ આવે એટલે ન્યા રાખે તો હારા જ રીતે રાખે ને બેન ને બિચારા ભાઈ ને. હવે હું નહીં આવું લે આ લે. છેલ્લી વાર મુલાકાત થઈ ગઈ ત્યારે હજી તો એવું ના હોય, છેલ્લી વાર ના હોય. ઈ તો હોય જ ને બેટા તો હોય જ ને ભારી નહીં હો, નહીં નહીં. કેવા છે જો બધા પાસે જ પૈસા ઉઘરાવશે. હાલો મોઢું જોઈ લો હાલો આશીર્વાદ દો ભગવાન જાદુ દે ખૂબ સુખી ચાલો બે કોશો કે સાફ કરી નાખી ઓહો, જો 10,000 તો વાપરી નહીં ખા તમે ભેગા આવતા નહીં તો હું ભેગે મને મારીને લઈ આવતો મારે તો મારી સોય જોઈ તો તમે અહીં હમણાં પૂછતા તમને નથી. તમે શું કહેતા? કે ઈ એમ કે હું તને દવાખાને તો આપો ઘાટું પૈસા ઉપાડ મેં કીધું હતું કે એક વખત બેન પગે જાઓ તમે કીધું હતું ને મેં તમને. હા, હા. જુનાગઢ નહોતું કીધું કે જાઓ તમે જુનાગઢ? હા, હા. તમે ગયા હતા? ના ગયા. ના ગયા છો તમે બીતા હતા કે મને પગમાં કઈ કરી દે તો હા એમ થઈ ગયું એટલે સાફ ક્યાં હોત તો કરી તમે? અને વહી ગયો ભગવાન કઈ માં જીવી હું છું સારું જ છે ને, અટાણે તો સારું જ છે. અહીં ખોટા ખોટા બે તાને કરતા હતા બિચારા ભાઈ બહેન તમને આવું કેવા રાખે. આવજો. ધ્યાન રાખજો ને. ત્યાં જગ્યા નથી. આમ ના કહેતા કે આમ વહી જવું હોય, ત્યાં જગ્યા જ નથી. ખાઈ ગયો 6 મહિના થઈ ગયા હોય પૂછો અહીંયા જ બરોબર છે. આને પૂછો પૂછો આ ઈ મને ખબર છે. મજાનું ધ્યાન રાખજો ને. આવે છે ભાઈ કેવું લાગે હાલો હવે બોલું તારે ત્યાં બ્લુ સ્ટારે શું છે? ન્યાય મળવું પડે લે કોને? બધાને મનુભાઈ ને જો પૈસા ભેગા કર્યા આમ જોઈ લે આમ જો. પૈસા હતું પછી પોટલું મને દઈ દેજો હો ને. હાલો હવે હવે બ્લુ સ્ટાર લઈ લ્યો સાહેબ આગળ પીએસઆઈ. આપણે ગોળા નહીં ખાય હા બ્લુ કોઈ પૂછો બ્લુ સ્ટાર ક્યાં આવ્યો મને તો નથી ખબર. કઈ ગલીમાં? હા અંગા બાક પડી ગયો એટલે ગલી એટલે આ બાજુ ડાબી સાઈડ ના ડાબી સાઈડ હવે હું દેખું છે હું આ ભાઈ ગોળા જોઉં છું એવું તો ભગવાન તને ખૂબ દે માર બેન તને ખૂબ દે તને ખૂબ સુખી રાખે હવે તો હું ધોરાજીની થઈ ગઈ. ના બેન તને ભગવાન ખૂબ દે મારું નસીબ છે ચમકાયું હરખું આમ આખું ખોલી ખોલીને ધોરાજી જોઈ જ લેવાય છે. રિપેરિંગ હાલે છે કે ઠેકાણા નથી બલું સ્ટાર કઈ જગ્યાએ હાલે સમજ્યા? એ પૈસા મારા હાટુ ભેગા કરે કા પોટલું મને દેશો ને. કેટલાના રીમઝીમ થયા છે? ઓલો છે ને એ લઈને આવે છે એ 3 વાગે લગભગ આવશે હવે. આ બાજુ બિલ છે ને બ્લુ સ્ટાર બા. બ્લુ સ્ટાર ક્યાં છે? ઉભા રહ્યો બ્લુ સ્ટાર કઈ બાજુ છે ભાઈ? હું નથી આવતી ને આ બાજુ આ બ્લુ સ્ટાર કઈ બાજુ છે બ્લુ સ્ટાર બ્લુ સ્ટાર કઈ બાજુ આવે? હાજુ હામે હાજુ હવે યાદ આવ્યું મને યાદ નથી રહેતું હો બધું યાદ રહેશે. મારામાં નહીં પૈસામાં. મારામાં રીમઝીમ નથી થયા તમે આજે પૈસામાં રીમઝીમ છો. તો કેટલા હોય તો રીમઝીમ થવાય? ઓહો હો પેલા 1000-2000 થાય એવું કઈક કરો. એસી કરો ને પણ ચાલુ છે. આડેલે આપણે ના આડેલે નહોતા આવ્યા. બ્લુ સ્ટાર ક્યાં છે?
આમાં પોપટ હે ને આવી જાવ હા. આ શેરીમાં ને અહીંયા કીધું ને બા મનુભાઈ આમાં પોપટ છે. મનુભાઈ ઓલા ડેલા વાળા છે કે આપણે ઉતરા હતા ઈ લઈ આવી આ ડેલે લઈ આવ્યા હતા ને આપણે તમે હતા અહીંયા એક પર એક વાર હું એક ડેલે આ ડેલે લઈ આવી હતી આમાં અહીંયા રક્ષા આ મનુભાઈ ને બોલાવો આ જાપી આ મનુભાઈ આ ચાલો મુલાકાત લો જલ્દી આવો રૂપિયા લઈને આવજો ને તો મારી નાખી અરે 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 અરે. ચાલો હેઠા હેઠા ઉતરી જાવ હવે નહીં આવું જલ્દી જલ્દી તમે ઉઘરાણીએ નીકળ્યા છો હા, મળવા ઉતરાવીએ, દેતા તો હવે વાત કરે ને. હાલો, હાલો, અંદર આવો. હાલો, ચાલો, યો તો આવું. યો. જાઓ, મનુભાઈ. મારે લેવાથી. કોને કીધું? અટક જઈ ગઈ. કેટલા લીધા વાહ. કેટલા લીધા કેટલા પેલા મને બતાવો નહીં તો હું જ ઉતરી જઈશ તમને નહીં ઉતારું હું અહીં રોકાઈ જઈ ધોરાજી પેલા હું પૂછું એને જવાબ દો મને પૈસા કેટલા લીધા નહીં એ વસ્તુ ખોટી નાની પાડે તમ તારે કહી નાની પાડે કહી દો કેટલા લીધા કહી દો નાની પાડે બતાવી દો એટલા હે નોટ બતાવો મને બતાવી દો પછી હું કઈ નહીં દો બેનને કેવું નોટ બતાવો મને હાલો ખોટું બોલવાની આદત નહીં એટલા બધા નથી લેવાના નહીં 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 એટલા લેવાના નથી પાછા આપી દો હાલો જલ્દી નહીં 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 અને છૂટ જ છે ના તોય નહીં આપી દે પાછા દક્ષાબા પાર્થભાઈ લઈ લ્યો તો એને સોની નોટ જ દો પાછી નહીં એ વસ્તુ જ ખોટી પડે નહીં હું તમને એ ભલે ને કાંઈ વાંધો નહીં દક્ષાબા મારે સામું જોવો પેલા મારે સામું જોવો 500 ની નોટ પાછી આપી દો અને 100 ની નોટ લઈ લો હાલો 100 ની નોટ લઈ લો નહીં 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 ભાઈ લઈ લ્યો તમે નહીં ખોટી ટેવ પાડો પ્લીઝ ભલે નહીં એ પછી બધા પાસેથી ઈ જ નોટ પકડશે મારે આશ્રમે રોજની રામાયણ રીએ હું તમને કહું માનો તમે મારું અમને રોજ તકલીફ પડે ને એવું ન કરો પ્લીઝ મારે મકાન મને નથી મળતું ભાઈ 500 ની નોટ પાછી દઈ દો 100 ની નોટ લ્યો તમે નહીતર હું હાવ બંધ કરી દઈશ બધું તમે રાખો ઈ નોટ પાછી આપી દો હા આપી દો મારે ભાઈ રોજ પછી આશ્રમે એને ટેવ પડે ને હું હેરાન થાવ ખબર છે આ લઈ લ્યો ભાઈ નહીં 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 છોકરાઓને નથી આપવા નહીં એ રાખો તમે તમે તમારા બધી વાત બરોબર પણ એ વસ્તુ નહીં તમારા વિડિયાને મારા ઘરવાળી ટાઈમ જોઈ સાચી વાત ભાઈ પણ આશ્રમે એટલા બધા મુલાકાતીઓ આવતા હોય ઈ થપ્પો દે ને એ બધામાંથી જ પછી નોટ ઉપાડે ને આદત પડે ને મારે રોજ હેરાન થવાનું રહે તમારો ભાવ એક સાચો છે હું ના નથી પાડતી પણ હું હેરાન થઈ જાઉં હું તમને યાદ મારે કરું કેવું પડે તમે કેમ છો લઈ લીધી હો બેન ભલે કીધું હાલો ખાલી ઉપર બે લાવી પડી આવજો હાલો આવજો હા જય માં અમાર બોલો બોલો ભાઈ હા હા દિવાલ લાગુ હવે હું નહીં આવું પણ હાલો હવે જાઉં હા વોટ્સઅપ કરો ને હાલો ને હું જોઈ લઉં આ ક્યારે તો મકાન છે હાલો આ પાર્થભાઈ નામ જ કરજો ને હો. તેની હુવા દે પાર્થભાઈ નામ જ વોટ્સઅપ કરી દો ને આ નંબરમાં જ કોઈને કેને મળવા આવે બધાય કોઈને મળવા આવે છે ને મને કોઈ તમે ગઈઢા થઈ ગયા હું આપણે નાના હતા 10 રૂપિયા દેતા તો નાના હતા હવે ગઈઢા થઈ ગયા ઢોકળા દેવા આવતો ઢોકળા દઈ જાય રોટલી દઈ જાય છાશ દઈ જાય સિનેમા જોવા જાવ આ બધું ચર્ચા છે ખોટારા હા બોલું ચાલે હાલો બેને ખોટી જીદ નથી ગમતી મને જરાય ભાઈએ કીધું ને રિક્ષામાં મનુભાઈ મને કીધું ને
વાળાથી રાજકોટ જવાનું તો આવે તમારે આવવાનું બધું આવજો હરમડિયા છે ઘરના બહુ યાદ કરે આપણે ગોંડલ જામકંડોળા આવ્યું છે મને હજી આ પેલા ભાઈ હતા દીકરામાં દેખાડા છો. ખટલો બાઈને બધાય બધા આને બધાય બધા બેન હારા છે એટલે જ હેરાન કરો છો મને ન ગમે ઈ થાય ઈ કરો ફિલ્મ જોઈ આવી બેન ભલે ને બોલ્યા કરે આમ તો ઢોળાથી આવી છે આપણે તો હિમ જીમ થઈ ગયા છે ઉતારવા તો ઉતરી જાય ઓટ કેવું કરે યા ઉતરી જાવ ઘોડી છે તમે બરોબર છો. જો બરોબર તમને સાચું હાલો વાત ઉતરી જાય તમારો પૂરો વિડીયો જોઈએ છે અમે. આજે સવારમાં જોયો હતો. ક્યાં બતાવ ઉતરી જવું છે એમ ના રે ના તને ઉતરો જી હાલો જી હું જોઉં કેમ ઉતરાય મારો વિડીયો જોવે છે હલો એક ફેરી અમે આવતું યાર તમારી પાસે હરમડિયા આશ્રમ હા હરમડિયા બેન નો નંબર છે નંબર મને યાદ નથી રહેતો યાર આ સ્ક્વેર રાખો ને તમારે હાયતમ નદી આવવાની વાત હતી ને હા હા તમને દી એને આવવાનું કીધું તો હાયતમ નદી લઈ હા લઈ જજો. હા બરાબર છે બધી મેં સાંભળ્યું તમારું જો તમે મારા વિડીયો જોવો હે મારી ઘરવાળી મને મોકલે જો એનામાંથી જો એના મને મોકલા હતા એ નવરી હોય ને એટલે તમારે જોતી હોય. શું કરવું નથી સમજવું તો કેમ કરવું ઠેકું થઈ ગયો જોરાની મારા ભાઈએ કોઈ મકાન હતું દઈ દીધું હાલો ઉતારી દો હાલો એ અમને હું તો મારી વાત તો કર હશો કે તમને ખબર વિનુભાઈ નો કહી ગયા તો હશો કે મકાન તમને બોલો વિનુભાઈ વિનુભાઈ રવા દીધા હતા ને મને નો અહીંને રહેવા દીધી તો પછી એને ખાલી કોને મારે બાજુમાં જ જમીન છે ને બેન અમારે એક છે તો. વિનુભાઈ હા, તમને યાદ કરી દીધું ને. વિનુભાઈ કરે વિનુભાઈ ને અમને આ ભેગા થઈ ને હા. તમે એના મકાનમાં રહેતા ને હા એ હારા માણા કહેવાય ને તમને રહેવા દીધા હતા ખબર ને ગાયું કાઢતા નહીં આવી કોણ ભાઈ હા તમે વિનુભાઈ મને આમ કરે ને તેમ કરે વિનુભાઈ ને હું કોઈ દઈ ગાયું બેન ને ભાઈને ઓલો કરતા ઈ. ના વિનુભાઈ ને ગાયું અશોકે ખાલી કહ્યું મને પૂછ્યા હા, એ વગર તમારા ભાઈએ ખાલી હા એને ખાલી કરાય મને પૂછ્યું જાય ને મારી હક લાગે તો મને પૂછ્યું ને તો હું વિનુભાઈ કીધું મારો હક હતો તે ખાલી કરી નાખ્યું એ કે તારા ભાઈ મને કેનો હક? તમારા ભાઈએ મકાનમાં હા પાડ્યું છે મારી આ હોય છે એને હા પાડી દીધી એવું કરાય અને બેંક ઓફ બરોડામાં જતા કેટલા રૂપિયા એ તો ચીરા બેન એ ચીરા તો હાવ ગઈઠો થઈ ગયો એને કઈક રોગ લાગે છે એ જોયું નથી એ તો હાવ ગઈઠો થઈ ગયો કેવો હું ગઈ તો નથી ગયો હા તમે થઈ ગયા મારે દોઢ વર્ષથી ધોરાજી દોઢ વર્ષ થયું તો તમે બધી આવાજ ક્યાં થઈ ગયા દોઢ વર્ષમાં ગઈટા થઈ ગયા હા દોઢ વર્ષમાં તમે ગઈઠા થઈ ગયા તો બે ભાત દો હું જયંતભાઈ ના આશ્રમ મળે તો હા થઈ ગયા હા હું તમને મને હું તમને ત્યાં મળવા આવી એમ બે માણસ આવવાના છે બે મને મળવા તો કીધું આવવાની ઈચ્છા આ ભાઈ મને ખાવાનું દેવા ખોટી ને બાઈ રૂપાલ કોટા નહીં દેવા પણ જીવનમાં સુખ ના આવ્યું કોઈ ભાંડેર આવે કરે તો આપણે કોઈ ધોરાજી મારે જવું ધોરાજી જવું એવું કેમ બહુ કયો ત્યાં મને કોઈ આશ્રમમાં તમે હું કોઈ આશ્રમમાં રહીશું તમે મારી વાત મેં કોઈ આશ્રમ નથી જોયું મારા ભાઈએ બતાવ્યું તમે આ બેન ના કામ વાહ પડી ગયો કે મારે ધોરાજી જવું હવે તમને સુખ કેવું મળ્યું સુખ તો મળે પણ એક બે દી તમે આવો આશ્રમમાં ને પણ તમે શું જોવો કે કેવું સુખ છે અહીંયા આવશું મને ન ગમે પણ આ તો અમુક એમ કે મને આને મને ફેરવવી ને આને મને કોઈ દુઃખ નથી દીધું એટલે મેં એનું વચન નથી તોડ્યું એટલે હું મળી જાઉં દાઉદી એને સાથ નહીં છોડું પાકું ને પાકું મેં એનો સાથ હું નહીં છોડું ભલે મારું મોટ આવે કારણ કે મને કંઈક થઈ ગયું હતું ને તો મને દવાખાને લઈ ગઈ લઈ જાય એવો મને તમને સાથ ઘરે લઈ મને જાય લીધું છું ને તો મને ફેરવાયું કાલે તમને સોડા પાઈ હતી ને હા એટલે એનો સાથ હું કેમ છું એ મને ગમે એમ કે ક્યાં ભાઈ ના લગ્ન કરવાના હતા ચિરાગભાઈ ને ધીરાભાઈ હર્ષદના જયદીપના તો ખડવાડી હવે હર્ષદના કોઈને આ ચિરાગભાઈ આના હું છે પાઠભાઈ લગ્ન કરવા પાઠભાઈ પહેલી ગયા ને એટલે આપણે શું હાલો પાછા આવજો પાઠભાઈ ઘરવાળી પણ કેવી ગોતવી નહીં જોઈએ નથી પાછું કારણ કે એને મને ખૂબ ફેરી અરે હું એને મૂકીને જાઉં તો
તો દરબારની દીકરી એને ઠપકો એ પાટે છે હું ઓળખતી નથી તો એને ઠપકો દઉં તો એને મને એમ થાય કે આ તો જો મને આટલું બધું હું ખેડું અને મને મજા નથી તો ખેડું છું અને મને ઠપકો બીજો અમારા દેવ બસ શાંતિ એકદમ. આવજો, તમે આવજો. આ બેન છે પણ બેન છે બુદ્ધિ એ રાજકોટ રહે છે સેવા બુદ્ધિ એને મહિનો રાજકોટ રહી ગઈ સમજાણું નહીં કપિલભાઈ શું લખ્યું. આજે પુષ્પા તું નીચે જવા દે આઈ રહી આઈ ગયું છે હમણાં કરી દો બંધ. નહીં થાય, એ દરવાજો ખોલવો પડશે. ગોળા ખાવા જવા દે હજી એને ગોલા ક્યાંના ગોલા ફેમસ છે? કેના ગોળા કેના ગોળા તો એ તો બહુ ટ્રાફિકમાં છે ને અંદર ત્યાં. આ સાઈડ આ રોડેથી છે બંધ હોય અત્યારે એમ કે જો હું કહીશ તો નહીં માન તમે કયો. બેસીને આ નહીં ઈ તો હું મગાવીશ ના આ નહીં એ કઈ. ગોલા ના હોય બા અત્યારે ખુલ્લું બપોર અત્યારે 12 વાગ્યા હું આટો મરાઈ દઉં. ખુલ્લું હશે તો મળશે, નહીં હોય તો પછી જીદ નહીં. હો આજો કરો આવી અને મને તમન્ના પૂરી કરી દીધી દાંડીની તો મારે એના આશીર્વાદ દેવું છું એને તો મને રીમ જીવ કરી અને કાંઈ એકવાર ધોરાજી ફરીશું કંઈ નહીં. તોય હજી મને ધરો નથી થતો. હવે આ છેલ્લી વાર છે મને તમને જો બાવ મોટો રીમ જીવ થઈ જશે તમે પૈસાની ઉઘરાણી આવો છો. પૈસાનું ગટમ મને દેતા છું બેકમાં હવા થાય એટલે લેવા આવે તો કઈ વાંધો નહીં, તમે એનો વિરોધ ન કરો. જો મને દેતા કાંઈ નહીં, જો સોડિયા ગમે તે કાયમ મને પાડો 2000 તો 2000 બોલું ભાઈ દે 5000 આપે કાયમ ના હું આમ રીમ સમાન મકાન નથી હતા 80000 ઓછો કેવા હવે તમારે પૈસા નહીં કરવા. આપણે આવી ગયા બેન તો જો હાથ જોડે અમારા એ બિચારા બેની વાત કહું ભલે નહીં મને પૂરે એ માંડા જેવા એની માથું દુખે આટલા બધા માણસો આમ થાય કે રાજકોટ રહી છે નાચે મોડી કે દીકરી છે બારી 6 પાટું ભણે છે તો એ ત્યાં રહેવા ઉતારે એમ કહે છે કે અમે રાજકોટ જાઉં ને પ્રભુ આટલામાં રહ્યા છો ને એવું નથી થયું ચાલો હું એને આવતી રહી રહેવા તો એ રાજકોટ આવતા નહીં 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 એને આઈસ્ક્રીમ ખાધો છે, ઠંડુ પીધું ઓવર પછી એને તકલીફ પડે હે કોણ ખવડાવશે એટલે નહીં. ગોળા આપણે જઈએ, બંધ હશે તો નીકળી જશે. હાલો પાછા ભાઈ દાદીમાં લેવા હાલો દાંડી બહુ આવે ભરાઈ રહ્યા. આ તમને વાત તો પાછો ભાઈ આ બેન છે એટલે હવે પાછો ભાઈ તો ન ફેરવે એનું હાલે એને લઈ લીધા. હવે જતા નહીં બધા પાછા લઈ લીધા. પોટલું આખું લઈ લો છો. માર નથી જોતા. પ્રભુજી અરે પૂર દેવાના જઈને પાછા દઈ દો નહીં તો પૂર દઈશ. ના ના નકો મગજમાં પગે લાગુ ભાઈ હું તમને. હજી પછી હવે ગમે ત્યારે આવો ને તમે કયો એટલે જ કયો. ક્યારે હું વધારે નહીં. હું હવે 2 હાથ જોડીને બધાને પગે લાગુ છું કે અમારા નિયમો તોડો નહીં. હું હેરાન થાઉં છું, મારે દવાખાનામાં બાટલા ખાવા પડે છે, મને એ કઈ દવાઈઓ અસર નથી કરતી. હું 2 હાથ જોડીને રિક્વેસ્ટ ગમે કરું ત્યારે આવો ને તમે કે તમે લોકો મારી પરિસ્થિતિ સમજો. મારી પાસે બેન લઈ જતા એટલે મારે ના નો પાડી શકે. તો તમે અહીંયા રાખો, એક કામ કરો, તમારા ઘરે રહી જાઓ. મારી પાસે થઈ ગયા. હું છે ને 2 હાથ જોડીને પ્રેમથી વિનંતી કરું કે મારે આ નિયમોને નો તોડો. હું હેરાન થાઉં છું, હું દવાઈઓના બાટલા ઉપર જીવું છું. પછી આ લોકો એટલા જિદ્દી થઈ જાય છે ને કે મારે હાંચવા મુશ્કેલ થઈ જાય છે. દઈ દીધા બસ હાલો હવે દઈ દીધા અને એક વખત કહું તો તમે સમજો યાર, બધાય ન કરો, મને તો એટલીસ્ટ ઓલું ન કરો એમ. આજે આવ્યા હે ભલે એ તમે જે કહો. જો અત્યારે લગ્નમાં બેન ગમે તે મારા ભાઈ આ એક નથી દીદી એને
દઈએ વધારે લેતા નતા. તમે નથી સમજતા, ઈ એક નથી, મારે 32 લાખ. હા મેં 200-250 રોજના મુલાકાતી હું દરેક ને એટલી વખત કહું તો મારી તો પરિસ્થિતિ સમજો. કાંઈ વાંધો નહીં બેન, એ હવે છોડા કેટલા વાગ્યા? જમવાનું આપણે ઘરે કરી ના 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 ના, મારે નીકળી જવું છે, હે? નીકળી જવું છે. એ લાભ આપો છો. એ બાબા દવા લઈને નીકળી છું ભાઈ, મારી તબિયત બરોબર નથી રહેતી. આ તો એની જીદ હતી ને ઘણા ટાઈમથી, એટલે હું લઈને આવી એને. કાંઈ વાંધો નહીં. હાલો. પૈસા નો દેતો કી જાય છે. હાલો, અમે આવું. હું હવે કોઈ દિવસ ભાઈ એટલે હું નથી આવતી. મને આ છે ને આવજે, છેલ્લી મુલાકાત હે. હાલો ગોળા ખવડાવ. આવજો મનુભાઈ. હાલો હવે શું કામ ભાઈ ના પાડો તો પૈસા શું કામ લ્યો તમે? આ બુસ્ટર બ્લુ સ્ટાર તો બંધ છે એમનું કીધું. બનશે અહીંયા જવાનું. ના બંધ નથી બ્લુ સ્ટાર બંધ છે. બનશે ત્યાં શું છે બ્લુ સ્ટાર? ત્યાં ફ્રીમાં આવશે એટલે ફિલ્મમાં ભલે આવતા પણ અહીંયા કઈ કોઈ મળવાનું છે અહીંયા અમારે તો ખાલી બહાર થી જોવું છે. હા બાકી હાલે ભજનથી કઈ બાજુ આવતું હશે? જવાય ક્યાંથી બા? બુસ્ટર આ બ્લુ સ્ટાર નથી લાગતું, મને પોલીસ સ્ટેશન જેવું લાગે છે. આ આવ્યું આવ્યું હા, એ પોલીસ સ્ટેશન છે. કે હા મને ખબર કાંઈ મોટી 500 થયા ખોટા લાયા હું હવે નહીં લઈ આવું ધોરાજી, તમે ગમે એટલી જીદ કરશો બરાબર. નહીં પૈસા માટે આવતા હોય તો મારે ન થવું. હું અહીંયા આનંદ કરવા લઈ આવું છું, આ ભેજા મારીઓ કરવા નહીં. આવ્યો ઉભો રહ્યો કરી બંધ છે બંધ થઈ ગયું આ સિનેમા આવું થઈ ગયું બંધ છે, હા બંધ જ થઈ ગયું. રહ્યું શું? બંધ છે. ચાલો. પોલીસ છે. પાછું વાળો ને. ક્યાં સિનેમા છે? ના ના નથી સમજતા કોઈ શું કરવું. આટલી લાઈવ ના માધ્યમથી અપીલ કરીએ, રૂબરૂ એટલા સમજાવીએ, પ્રભુજી નો સમજે પણ તમે તો સમજો યાર. પછી થાય કેવું, પૈસા ભેગા કર્યા હોય ને આખો દી પોટલું ભેગું લઈ લઈને ફરે, અને એનાથી ભૂલમાં ક્યાંય પૈસા મુકાઈ ગયા હોય તો રાત્રે 3 વાગ્યા સુધી અમને ગોતાવડાવે. મળે નહીં ને ત્યાં સુધી આખો આશ્રમ માથે લે. નહીતર 1 મહિનો હું જ ક્યાંક છે ને આશ્રમ મૂકીને બહાર વહી જાઉં. જો નિયમો કોઈને ફોલો જ ના કરવા હોય તો પછી મારે આ ભેજા મારી રોજ કેટલીક કરવાની. એટલે જ મારે જંગલમાં આશ્રમ કરવો હતો. જંગલમાં કરજો બેન આ પૈસા એક વખત ખોવાય ને એટલે અઠવાડિયા સુધી એનો જીવ પૈસામાં ને પૈસામાં જ. તમે ખવડાવો, પીવડાવો, હેરવો ફેરવો ઓકે, પૈસા ન દો. હવે રક્ષાબા ઘરે આશ્રમે હવે ઈ ગોતવામાં છે ને પોટલું ક્યાંય મુકાય ને એટલે રાત ને દી હુવા નહીં દે. આશ્રમે જઈને પૈસા જમા કરી દે. જય મામા. જય મા. હું કે દક્ષાબા પડી ગયો જો આર્યા. હા. કોણ છે? આવલા છે એને તો મારો ફોટો મોકલો મને ખબર એને જ પકડાઈ દીધો તમને એમ? એને પકડાઈ દીધી આ ભાઈ હસ્તક આવ્યા હતા દક્ષાબા. જો એને હા. પકડાઈ એને પકડાઈ દીધા દક્ષાબાને. જો એને પકડાઈ અત્યારે પેલું એનું ગોલો ખાવો છે, ક્યુ કિંગ ખુલ્લું નહીં હોય. હાલો સાંભળી લ્યો, મારું તો તમે સાંભળશો નહીં. નો હોય, કાઈ ન હોય હાંજે હોય હાંજે. કાઈ વાંધો નહીં હાલો હાલો રેડી. કાલ તો કીટા કરી નાખી દે, આજ કેમ ભેગા આવ્યા? એટલે કીટા કરી એટલે તો આવવું પડ્યું. હવે તે કીટા કરી નાખે એટલે હું રાજકોટ રહેવા વહી જાઉં. એટલે મારે કઈ મોઢું જોવું નહીં અને મારે કઈ બળતરા કરવી નહીં. આ પૈડા કહેવાય આનંદથી બાંધવામાં પૈડા આ તો બાયજા કહેવાય ફરવામાં મજા આવી એમ ક્યાં બાઈ જાપા? અમે બાજી છીએ ઈ તો મને વિડીયો જોઉં છું હું તમારા. એટલે તમને મજા ન આવી એમ? મજા તો આવી પણ આપણે ઝઘડામાં ફર્યા કેમ ઝઘડામાં? ઝઘડામાં ન 500 ની નોટ વહી ગઈ એટલે દાખલો પડી ગયો. 500 ને હવે તો મારે તારા 1000 રૂપિયા તારો હું ક્યાંય ખાવા જાઉં છું આ તો બાને દઈ દઉં એ તારા છે ને મારા થોડા મારે પૈસા જ નથી જોતા કાંઈ પણ. વાંધો નહીં. તો ઉતરી જા વાલો હવે. ક્યાં આય ઢોરાય ઢોરાજી મને કોણ રાખે મારું મકાન તો હતો તો લઈ ગયું પાડો કરી વયો મારે ભોગવવાનું પાપીને કહીને ભોગવું કાંઈ તાજા મજા થઈ ગયા ત્યાં જઈને. તાજા માજા હું ખાયા આ
રામ કઈ સીધ જવું તમારે નીકળી જવું અહીંથી સીધા જ. બોલા નો ખાય બોલા અત્યારે નો હોય ખાઈ જ જોઈએ ખુલ્લો હોય કિંગ વાળો રસે નો અત્યારે નો મળે ખાઈ રસ પીવડાવવું હમણાં શાંતિ રાખો પછી ઉપરા ઉપર ઠંડુ ને આઈસ્ક્રીમ ને બધું એક આરે સુગર હવે સુગર જલ્દી વાળું કરે. ના અત્યાર નહીં ભાઈ હું પછી નિરાંતે કીધું ના કયો તમે આવું આવું આ ત્રીજી વાર થયા તમે હું આવી જઈશ ટાઈમ આવશે એટલે હાલો હા હાલો જય માલા. જય મામા હવે આપણે ધોરાજી આવવું જ નથી તો મારે ક્યાં આવું? માર લઈ આવવા જ નથી મારે ક્યાં આવું? તે તો છેલ્લી વાર કીધું તું. છેલ્લી વાર મળી ગયું. ક્યાં આવી ગઈ? જેતપુર રિલાયન્સ મોલે લઈ લો ને તો ઓલ છોકરીઓના કપડાની લેવાના છે એ લઈ લો જેતપુર આપણે આવશે ને જેતપુર આડું બાયપાસના મારે તો જુનાગઢ ગીતાબાન લેવા જવું હતું પણ હવે આજે લેવા નહીં. પાછા સ્પેશિયલ નીકળશે કાં કોઈને કેવું મૂકી જાય ભિક્ષાવૃત્તિ અને એક આ ભલે પ્રેમથી બે વ્યક્તિઓને હેન્ડલ કરવા બહુ અઘરા જુનાગઢથી એક બા અમે લાવ્યા હતા ને જે બા અત્યારે કહું છું પહેલા લાવ્યા હતા અમે પણ એને ભવનાથમાં માગવાની જે ટેવ હતી ને રોજ જતા એ તો અલગ અલગ મંદિરે પછી એને આશ્રમમાં સાચવવા બહુ મુશ્કેલ થાય અને કોઈ પણ વ્યક્તિ આવે ને તો બધાની પરિસ્થિતિ સરખી ન હોય એ 500 નોટ જ જટે છે દક્ષાબા પછી એ પૈસા પાછા કોઈને સાચવાય ન દે પોતાની પાસે રાખે ડૂચો વાળીને રાખે અને પોટલું ક્યાંક ભૂલથી ને ખાવા પીવા કે નાવા ગયા હોય અને આડાવડું મુકાઈ ગયું હોય તો આખો આશ્રમ દેકારો દેકાર કરે કચોરી પકોડા છે. ખાવા છે કચોરી પકોડા છે. ખાવું છે તમારે શું ખાવું છે કચોરી. ક્યાં છે અહીંયા કોકની ફેમસ ઓલી આવે છે રેસ્ટોરન્ટ ઈ કઈ છે એની કચોરી સારી આવે તમને સારી જગ્યાએ ખવડાવવા હા. આ રોડ ઉપર જ આવે છે હમ? ના ઈ તો પેલું હતું પણ રેકડી હતી ને ભાઈ એ દુકાન હતી. શું નામ હતું એ રઘુનાથ. રઘુનાથ, હતી. આ રોડ ઉપર જ આવે છે ને કે આ બાજુ તમને મફત દેતા. બાજુ આવે મફતની ટેવે જ છે ને મગજ બગાડ્યો છે લઈ લેવાની વૃત્તિ ન રાખીએ આપણે બધું મળે છે આપણને ખાવાનું પીવાનું પહેરવા ઓઢવાનું સિટીમાં ઈ છે કે રોડ ઉપર જ છે રોડ ઉપર છે સિટીમાં તો નથી રઘુવીર રઘુવીર. ઈ રઘુવીર હતું હા, એ રઘુવીર હતું. મને ખબર ન હોય. આપણે જે અહીંયા આવ્યા હતા એક વખત નાસ્તો કરો ઈ હતું ઈ નહોતું ને હું ઈ જ ગોતું આ સારી વસ્તુ આવે ઈ રોડ ઉપર આવતું હતું અંદર આટલું બધું નહોતું ને આ તો સીધો રસ્તો આશ્રમ છે આપણે જેતપુર જવું હોય તો આ રોડે જ જવું પડે અહીં એવું જ કરીએ જેતપુરથી વયા છે કેટલા વાગ્યા 12 વાગ્યા જે આપણે ત્યાં હા વેદુના ને ઓલા લેવાના છે કપડા બોલો, હવે. વેદુના કપડા લેવાના છે તો ક્યાંથી લેજો આ ક્યાં જાય તો
દિનેશભાઈ શું લખે છે? મોલ બંધ થઈ ગયા સદાઈ માટે, એમ સમજાણું નહીં કઈ. રિલાયન્સ ટ્રેન્ડ હતું એ બંધ થઈ ગયું છે સોનલબેન. કારણ કે રિલાયન્સ ટ્રેન્ડ નો આગ્રહ હું એટલે રાખું છું કે એનું કપડું છે ને એટલું સ્મૂધ આવે છે બાળકોના. તો અત્યારે દરેક સિઝનમાં ગરમી એટલી બધી હોય તો એને પહેરવામાં વેદુ માટે હું એટલે એની સ્કિનને ટાર્ગેટ કરીને જોઉં છું. તો સારું કપડું આવે છે, સ્મૂધ એકદમ મલ કોટન. મોલમાંથી લેવું એવું જરૂરી નથી, કોઈ સારા સ્ટોર ઉપર ઝીરો કંપનીના મળતા હોય ને તો એ હાલે. પણ બાળકોના કપડામાં અમુક જગ્યાએ હું છે ને બાંધછોડ ન કરું, કારણ કે એના સ્કિનને કમ્ફર્ટ રહે ને એવા કપડાં મળી જાય તો સારું એમ. ઝીરો કંપનીના સારા આવે. ડીમાર્ટ નહીં, રિલાયન્સ ટ્રેન્ડમાં. રિલાયન્સ ટ્રેન્ડ બંધ થઈ ગયો. કાંઈ નહીં, રેવા દો, હાલો હું રાજકોટથી લઈ લઈશ. જવા દો આશ્રમે. ઓકે તો હું પછી જેતપુર નથી આવતી, અમે લોકો સીધા નીકળી જઈએ. એનું કપડું જે પહેરે છે ને એ બહુ એકદમ સ્મૂધ આવે છે તો સારું રે, ગરમી ઓછી થાય. જેતપુર બાયપાસ ડીમાર્ટ તો બહુ અંદર આમ જવું પડે ને આપણે. ફિનાઇલ ને એવું બધું લેવાનું છે, જઈએ તો થાય. પણ આજ રહેવા દે, હું રાજકોટથી બધું મંગાવી લઈશ. આશ્રમે જાતી ડીમાર્ટ આખામાં પછી દક્ષાબા ને ચલાવવા. ચલો હવે લાઈવ ને આપી દઈએ વિરામ અને રસ્તામાં કલાક ખેંચી લઈએ નીંદર. હા, હાઈવે ઉપર છે, ખ્યાલ છે મને, જમણા હાથ ઉપર છે આમ જોવામાં, પણ બહુ મોટો છે. એમાં આપણે તો વાંધો ના, બાને ભેગા હાલવામાં તકલીફ થાય થોડી. બીજું કઈ લેવાનું નથી ફિનાઇલ સિવાય. આશ્રમનું છોકરીઓના કપડા લેવાના છે, કા ઝુડિયો ને કા ટ્રેન્ડ, બેના કપડા મટીરિયલ વાઇઝ બાળકોના સારા આવે છે. ખ્યાલ છે બેન ચેતનાબેન મને, પણ હવે હું નીકળી જાઉં, આજે નહીં. ચલો હવે લાઈવ ને આપીએ વિરામ.